હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના 5 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. યલો એલર્ટવાળા જિલ્લામાં જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘતાંડવની આશંકાને પગલે વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે 5 જિલ્લા અને 2 સંઘ પ્રદેશો માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.